નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, ક્રમિક ભરતીને લઈ એક મોટી જાહેરાત જોવા મળી રહી છે। ખોટું કોઈને મિત્રો હવામાં ઉડવું નહીં, કેમ કે ઘણા ઉમેદવારો એકબીજાને કહી રહ્યા હોય છે કે ભાઈ ક્રમિક ભરતી થવાની છે। તો આજે આપણે પ્રૂફ સાથે એક માહિતી લઈને આવે છે। ક્રમિક ભરતીના ઉમેદવારોની કંઈ ના કંઈ આશા તૂટતી અહીંયા જોવા મળી રહી છે, કેમ કે ક્રમિક ભરતી મિત્રો સૌના હિતમાં હોય છે, કેમ કે જો ક્રમિક ભરતી થાય છે બેનિફિટ આપણને મોટા જોવા મળે છે, કેમ કે ક્રમિક ભરતીના લીધે મિત્રો જો ભરતીની વેકન્સી ઓછી હોય છે, પરંતુ ક્રમિક ભરતી થવાના કારણે મેરિટ પણ નીચું જતું હોય છે। મિત્રો, તમામ કાયમી શિક્ષક ઉમેદવારોનું મેરિટ પણ ઊંચું જશે એનું કારણ પણ મિત્રો આવ્યું છે, એની અપડેટ આપવાનું છું। ખાસ નવા ચેનલ પર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને આવી ઇન્ફોર્મેશન મળતી રહે। વાત કરીએ મિત્રો, જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ ખાસ નિહાળજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। અને ખાસ મિત્રો ટેલિગ્રામ જરૂર જોઈન કરજો। જે વિદ્યાસાગરનું પ્રથમ તબક્કાનું મેરિટ લિસ્ટ આવ્યું છે એનો વિડીયો આપણે બનાવવાના છીએ, ટૂંક સમયમાં મૂકવાનો છે, એન્ડ પીડીએફ પણ ત્યાં તમને ઉપલબ્ધ થઈ જશે, તો ખાસ નિહાળવાનું ભૂલશો નહીં। તો નવી ભરતી એફએમએલ બાબતે પણ અપડેટ મૂકેલી છે। વાત કરીએ મિત્રો, તો તમને અહીંયા સંપૂર્ણ માહિતી આપવાનું છું। ખાસ પહેલાંથી આપણે વિચારીએ કે ખોટા કોઈને હવામાં ઉડવું નહીં, કેમ કે ક્રમિક ભરતી થવાની છે એવા ઘણા ઉમેદવારો કહી રહ્યા છે। એનું કારણ મિત્રો તમે જોયું કે હજુ 11-12નું સરકારીનું એફએમએલ અને જિલ્લા પસંદગી શાળા પસંદગી એ બાકી છે। 11-12નું ગ્રાન્ટેડ એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ શાળા પસંદગી બાકી છે। 9-10નું PML2 અને એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ ને PML2 જિલ્લા પસંદગી શાળા પસંદગી બાકી છે। 9-10નું ગ્રાન્ટેડનું એફએમએલ શાળા પસંદગી બાકી છે। આટલી પ્રોસેસ બાકી છતાં 22/5 તો ટેટ 1 અને જિલ્લા પસંદગી આપી દીધી છે, અને 9 થી 12માં પૂર્ણ નહીં થાય તો ત્યારે ટેટ 2 ની જિલ્લા પસંદગી 5 જૂને આવી જશે। મિત્રો, આ કેટલું યોગ્ય છે? ક્રમિક ભરતીની જે અણસાર આપણને જોવા મળ્યા છે એ કંઈ ના કંઈ અહીંયા ઉલટા આપણને જોવા મળી રહ્યા છે। મિત્રો, પણ 11-12 સંપૂર્ણ 9-10ને સંપૂર્ણ પૂર્ણ કરીને 6 થી 8ની ભરતી કરે તો બહુ મોટો ફાયદો છે, કેમ કે આપણને ખબર છે, તમે પણ શિક્ષણ વિભાગમાં છો અને જવાના છો, તો તમને એક ખબર હોવી જોઈએ કે ક્રમિક ભરતી છે એ કેટલી યોગ્ય રહેશે। લોકો મૂર્ખામી કરી રહ્યા છે, વાતો ઇગ્નોર કરે છે, પણ જોજો તમારો મેરિટ રહી જશો ત્યારે અફસોસ થશે કે કાશ બાકી રમણ ભમણ ભરતી પૂરી થશે અને વેકન્સી ખુલતા જ વેઇટિંગ નહીં ભરાય, પહેલાં જ કોચિંગવાળાની નવી પરીક્ષા માટે મંડાણ માણી દેશે। મિત્રો, વાત કરી બીજી તો વિચારો વેઇટિંગ ન ભરાય તો તમારાથી કશું થવાનું નથી। જીવનમાં પ્લાન એ અને બી વિચારીને આગળ વધવું જોઈએ। છેલ્લા તો ફરી એક વખત એટલું જ કહીશ કે ક્રમિક ભરતી જ સૌનું હિત રહેલું હતું, કેમ કે ક્રમિક ભરતીથી ઘણા એવા ઉમેદવારો છે જે ઓછા મેરિટવાળા પણ એમને પણ લાભ મળશે। ટોપ મેરિટવાળાને નજીકનું પ્લેસ મળશે, એટલે કે એમનું જે મનગમતું છે એમનું આજુબાજુનો વિસ્તાર મળશે, અને નીચા મેરિટવાળાને ખાલી રોજગાર મળશે। મિત્રો, આ કેટલું યોગ્ય? બાકી જરૂર છે લાઈક કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, અને ક્રમિક ભરતી બાબતે તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરજો। જય હિન્દ, જય ભારત।